ગુજરાતની મોટાભાગની જનતાને એ ખબર જ નથી કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ એટલે શું. 11 મહિનાની ભરતી, ફિક્સ પગાર, કાયમી નોકરીવાળા લાખ ઉપર પગાર લઈને જે કામ નથી કરતા એનાથી વધારે સારું કામ આ ગુજરાતના યુવક યુવતીઓ ફિક્સ પગારમાં કરે છે. સરકારને કહું છું કે કાયમી નોકરીવાળા 3 થી 3.5 લાખ અને ફિક્સ પગારવાળા 4.5 લાખ. શા માટે આવી વિસંગતતા અને અન્યાય? શા માટે ફિક્સ પગાર? એમની ઇન્ટરવ્યુ લો, લેખિત પરીક્ષા લો, કાયમી કરો. 15 વર્ષથી ફિક્સ પગારમાં લોકો નોકરી કરે છે અને પગાર 20,000 થી વધતો જ. મજૂર સમજો છો તમે? આ બધા ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ છે. બિચારા એન્જિનિયરો પણ ક્લાસ 3 ક્લાર્કની પરીક્ષા આપે છે, ડ્રાઈવર ને કંડક્ટરની પરીક્ષા આપે છે. શું આ શિક્ષણ છે? આ કદર કરો છો તમે? મહેરબાની કરીને ફિક્સ પગારવાળાની પરીક્ષા લઈને કાયમી કરો, શોષણ બંધ કરો. અને આ ફિક્સ પગારવાળાને તમે વહીવટદાર તરીકે રાખો છો. પછી કલેક્ટર હોય, ડીએસપી હોય, ડીડીઓ હોય, સેક્રેટરી હોય, ડાયરેક્ટર હોય, કમિશનર હોય કે મામલતદાર ટીડીઓ હોય, આ બધી ઓફિસમાં વહીવટ કરે. ફિક્સ પગારવાળા હોય, એમને નાવા નીચોવા કશું જ નથી. કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવે જ નહીં. કાયમી નોકરી કરતો હોય એ જ બહાર આવે, એને જ સજા થાય. આ બધું હવે લોકો સમજી ગયા છે સાહેબ. અને આ કંપનીઓ પાછી આઉટ ઓફ સ્ટેટની આ રિસોર્સિંગ અને ફિક્સ પગારમાં તમને માણસો પૂરા પાડે એ ગુજરાતની કંપનીઓ જ નથી, બધી બહારની છે. આપણા આઉટ ઓફ સ્ટેટના અધિકારીઓ એમના સગાવાલાને સાચવા માટે આ ધંધો આદર્યો છે. સાહેબ, એજન્સીઓ બંધ કરો આ, અને તમે રિક્રુટમેન્ટ ડાયરેક્ટ સરકાર કરે. અને આપણા લેથ છે, 3 મોટા પ્રેસ છે, ત્યાં પેપર છપાવો સાહેબ. બધી જ પરીક્ષાના પેપર ફૂટે અને સેક્રેટરી ને મિનિસ્ટર તો ગંગાના દૂધે ધોયેલા નીકળે. એટલે સામાન્ય માણસો એ જેલમાં જવાનું આવે. એટલે સરકારને કહું છું કે બસ હવે સુધારો નહીં આવે તો પ્રજા ક્રાંતિ માટે કંઈ પણ કરશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.